ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટની આજ્ઞા અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ જિલ્લા ન્યાયાલય ભરૂચના પ્રાંગણમાં સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈ તેમજ ભરૂચ મુખ્ય મથકના તમામ ન્યાયાધીશો, વકીલ બારના પ્રમુખ પી.એ. સિંધા સાથે વકીલ બારના હોદ્દેદારો, સભ્યો, જિલ્લા ન્યાયાલય ભરૂચમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પેરાલીગલ વોલેન્ટિયર્સ વગેરે હાજર રહ્યા હતા। ઉપસ્થિત તમામ લોકોએ કોર્ટ સંકુલમાં સ્વયં સફાઈ કરેલ હતી। સફાઈ બાબતે સ્વયં જાગૃતિ કેળવાય તેમજ સફાઈ કામદારોને સન્માન મળે તે ઉદ્દેશથી નામદાર જિલ્લા ન્યાયાધીશે તમામ સાથે ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને પોતાની કોર્ટરૂમ અને બ્રાન્ચ સ્વયં સફાઈ કરવા સૂચના આપી હતી। વકીલોએ પણ વકીલ બાર રૂમની સ્વયં સફાઈ કરેલ હતી। કોર્ટમાં આવતા પક્ષકારોમાં સફાઈ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા કોર્ટ સંકુલમાં સફાઈને લગતા ભીત સૂત્રો લગાવવામાં આવ્યા। આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના સેક્રેટરી ડી.બી. તિવારી ઉપસ્થિત સર્વેનો તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપનાર ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર, કર્મચારીઓ તેમજ સફાઈ કામદારોનો આભાર માન્યો હતો।